સોજી એને ગોળના પાણીમાં સોજીને પલાળી દીધો અને ત્યાર પછી એમાં કોપરું નાખ્યું, એલચી પાવડર નાખ્યો, કાજુ બદામ અને કિસમિસ નાખ્યા અને એના લાડુ બનાવ્યા છે, પણ કાચા, ઘી વગરના અને ગેસ વગરના. આ છે તલ અને ગોળના લાડુ. તલને મિક્સરમાં પીસી નાખ્યા, અંદર ગોળ નાખ્યો છે અને કાજુ બદામ કિસમિસ નાખ્યા છે અને એમાં ઘી વગર છે અને ગેસ ઉપર ચડાવ્યું નથી અને કાચા જ લાડુ છે તલના. આ કોબી, ગાજર અને એના મુઠિયા બનાવ્યા છે, પણ ગેસ વગર, તેલ વગર. એમાં કોબી ગાજરનું છીણ કરી નાખ્યું, એમાં પેપ્સિકમ મરચાં નાખ્યા છે અને સિંગનો ભૂકો, તલનો ભૂકો અને થોડો પૌવાનો ભૂકો અને મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને લીંબુ, ગળાશ ખટાશ આપણા સ્વાદ પ્રમાણે, કોથમરી, એ બધું નાખી અને એના મુઠિયા કાચા બનાવ્યા છે. આ ભીંડા, કાચા ભીંડા છે. કાચા ભીંડા લઈ એની અંદર સિંગનો ભૂકો છે, તલનો ભૂકો થોડો, લાલ મરચું, લીંબુ અને મીઠું અને કોથમરી, એ બધું નાખીને આપણા સ્વાદ પ્રમાણે આમાં મસાલો ભર્યો છે, પણ કાચા છે, તેલ વગરના છે. એમાં પેસ્ટ કઈ રીતે બનાવી હતી એની થોડી વધારે માહિતી આપશો? એમાં સિંગનો ભૂકો પહેલાં લીધો, પછી એમાં કોથમરી ધોઈને નાખી અને લીંબુનો રસ નાખ્યો, એટલે એની પેસ્ટ બની જશે. આ સલાડ છે. કોબી, ગાજર, ટમેટા, કેપ્સિકમ, મરચાં, કાકડી, કાચી કેરી અને ઉપર સો માટે ટમેટા, કોથમરી અને કાળી દ્રાક્ષ નાખી છે. એમાં મીઠું કે કાંઈ નાખ્યું નથી, એકલું લીંબુ જ સેજ નાખ્યું છે. આ તુરિયા અને પેપ્સિકમ મરચાંનું શાક બનાવ્યું છે કાચું. એમાં ટમેટાની ગ્રેવી કરી, એમાં સિંગનો ભૂકો થોડોક નાખ્યો, લાલ મરચું નાખ્યું, આદુ મરચાંની પેસ્ટ નાખી, લીંબુ નાખ્યું અને થોડી ગળાશ ખટાશ. એ રીતે તુરિયાને આખું ઝીણા ઝીણા સમારી નાખી અને એનું શાક બનાવ્યું છે કાચું. એને બિલકુલ ચડાવ્યું નથી એવું કહેવું છે તમારું? હા, ગેસ ઉપર નથી ચડાવ્યું અને કાચું જ છે બધું. આ શું બનાવ્યું છે આપણે રેડ કલરનું? આ ટમેટા, ખજૂર અને ગોળની ચટણી છે. એમાં લાલ મરચું નાખ્યું છે અને લીંબુ અને મીઠું. એને બનાવવામાં કેટલો ટાઈમ લાગે? 5 થી 10 મિનિટ. 2-4 ટમેટા કાપી એટલી વાર, પછી મિક્સરમાં ક્રશ કરીને સીધું. અને એને બિલકુલ ચૂલા ઉપર ચડાવવાની, બાફવાની, કરવાની કોઈ જરૂર નથી? કશું નહીં. અને આ ગ્રીન ચટણી છે, તો એ કઈ રીતે બનાવી છે એના વિશે જરા અમને માહિતી આપશો? હા, આમાં કોથમરી છે, લીલા મરચાં, આદુ અને પાલકની ભાજી અને ગળાશ ખટાશ આપણા સ્વાદ પ્રમાણે આમાં નાખ્યું છે. સિંગદાણાનો ભૂકો નાખ્યો છે. એ રીતે આ લીલી ચટણી બનાવી છે કે આપણે લીલા પાન એકલા ન ખાઈ શકીએ, પણ આનેથી સ્વાદ પણ મળી જાય અને લીલા પાન પણ આપણા શરીરમાં જાય, એટલા માટે આ લીલી ચટણી બનાવી છે. તો એમાં પાલક આપણે બાફીને નાખ્યો છે કે કાચો નાખ્યો છે? કાચું. એને બનાવવામાં કેટલો ટાઈમ લાગી શકે? આને તો બનાવવામાં જો પ્રિપેર હોય, કોથમરી ને આદુ મરચાં કાપેલા, તો મિક્સરમાં પી લઈએ એટલી વાર લાગે, 5 મિનિટ 10 મિનિટ. એટલે કોઈ પણ માણસ ઘરે આસાનીથી બનાવી શકે એવું રસોડું અહીં આપણે બનાવેલું છે. અને કોઈ પણ મેન કે વુમેન બંને પણ એમની જાતે પ્રિપેર કરી શકે. એના માટે બહુ ખાસ મહેનતની અને બહુ ખાસ આવડતની જરૂર નથી. મારા હિસાબે અત્યારે સાંભળ્યા પછી એવું લાગે છે કે કોઈ પણ માણસ આસાનીથી બનાવી શકે. તો ખરેખર જો આ વસ્તુ આપણે સ્વીકારીએ આપણા જીવનમાં, તો આ બહુ જ કામની વસ્તુ છે અને બધા રોગો એનાથી દૂર થઈ શકે છે. એવું આપણું સારું અને નિર્મળ જીવન આપણે બનાવી શકીએ. અમે આ 22 વર્ષથી આ રીતે જમીએ છીએ. બપોરના કાચું
અને રાતે કોઈક વાર રાંધેલું જમી લઈએ છીએ. 22 વર્ષમાં ડૉક્ટર આગળ કોઈ દિવસ નથી ગયા, એક દવાની ટેબ્લેટ પણ જરૂર નથી પડી. એટલે અમને સારું લાગે છે, સ્ફૂર્તિ શક્તિ બહુ જ વધી છે અને આખી દુનિયામાં અમે ફરીએ છીએ. સહજભાઈ, તમે જણાવ્યું કે આ બધી આઈટમો સાંજના ભોજન માટે તૈયાર કરવામાં આવેલી છે. તો આ આઈટમ જમ્યા પછી કોઈ એવી કમ્પ્લેન અથવા તો કોઈને એવું થાય કે ભાઈ અમે ભૂખ્યા રહ્યા છે એવું લાગે કોઈને પેશન્ટને અથવા તો જે આમાં પાર્ટિસિપેટ થયા છે એમને? ના, કોઈને નહીં લાગે. પેટ ભરાઈ જશે અને પચી પણ જશે પાછું તરત જ. થોડા ટાઈમમાં એવું લાગશે કે આ પચી ગયું. અને દાળ ભાત શાક રોટલી તમે બપોરે જમશો કે રાતે જમો તો પેટ ભારે ભારે લાગશે, આ તરત પચી જશે. આપણે એવી માન્યતા છે કે કાચું ખાઈએ એટલે પચે નહીં અને પેટમાં દુખે, એ માન્યતા ખોટી છે. અમારા 22 વર્ષનો અનુભવ છે. બીજો એક સવાલ પૂછું કે અત્યાર સુધીમાં તમે આપણા ઇન્ડિયા, ગુજરાતમાં, બીજા જુદા જુદા સ્ટેટમાં તમે બધા કેમ્પો કરેલા છે. તો એનાથી જે પાર્ટિસિપેટ બધા થયેલા છે એ લોકોને તમારા તમે જે સેવા આપો છો એનાથી સંતોષ છે? લોકોને કેવું લાગે છે એ વિશે થોડું જરા જણાવશો? બધાને સારું જ લાગે છે અને બધાને રિઝલ્ટ મળે છે. એટલે બધાએ અમને તો એવું લાગે છે કે ભગવાને અમને ખૂબ જ આપ્યું છે અને ખૂબ સંતોષ છે. અમારા જીવનમાં બી આનાથી સંતોષ છે અને બધાને બી સંતોષ છે. આનાથી કઈ કઈ જાતના બધા રોગો મટી શકે? આ ભોજન વ્યવસ્થા અથવા ન્યૂ ડાયટ સિસ્ટમ જે તમે લોકોને આપો છો એનાથી કયા કયા રોગો મટી શકે એના વિશે જરા પ્રકાશ પાડશો? ન્યૂ ડાયટ સિસ્ટમથી બધા જ રોગો જાય છે લગભગ. એસિડિટી હોય, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડનો કેન્સર પણ મટ્યા છે. પ્રોસ્ટેજ હોય, ગમે તે બીમારી હોય, નળી બ્લોકેજ હોય, અને જેને બાળકો નથી થતા એવા ફેમિલી પણ અમારી પાસે ઘણા છે કે એને બાળકો થયા છે. 8-8, 10-10 વર્ષ થયા હોય મેરેજ થયા તો એ બાળક નથી થતું. એને આને હિસાબે આ કરવાથી રિઝલ્ટ ઘણાને મળ્યા છે. બહુ સરસ, વેરી ગુડ.